લોકશાહીની ચોથી જાગીર સ્વરૂપે લોકમાતા નર્મદા વહેશે, ચેનલ રેવા સ્વરૂપે. ભરૂચ ગુજરાત સહિત અનેક સ્થળોએ પ્રસ્તુત કરશે જનતા જનાર્દનનો આવાજ. ચેનલ રેવાના માધ્યમથી. નમસ્કાર દર્શક મિત્રો, રેવા ન્યૂઝ ચેનલમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો વિશ્વસનીય, સચોટ અને મહત્વપૂર્ણ સમાચાર. તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારોની સાથે. સાંસદ મનસુખ વસાવા સાગબારાના ખેડૂતોના સમર્થનમાં આવ્યા. 10 થી 12 ગામોના ખેડૂતોમાં અસંતોષ, સમાન નીતિની માંગ. આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી સહિત તાલુકા પંચાયત સદસ્યની ધરપકડ. અંકલેશ્વરના પાનોલી રેલવે સ્ટેશન નજીક મોબાઈલ સ્નેચિંગની ઘટના. ચાલતી ટ્રેનમાંથી પટકાતા યુવાનનું મોત. મોબાઈલ સ્નેચિંગના કથિત પ્રયાસમાં યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત. કહાનવા ગામમાં દુઃખદ ઘટના. અસ્થિર મગજની વૃદ્ધ મહિલાનું પાણીમાં ડૂબી જતા મોત. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશભરમાં ચાલી રહેલા નશામુક્ત યુવા ફોર વિકસિત ભારતના સંદેશને સાકાર કરવા ભરૂચ પોલીસ એક્શન મોડમાં આવી. ભરૂચ દહેજ પોલીસે દેશી બનાવટની પિસ્તોલ સાથે એક આરોપીની કરી ધરપકડ. દહેજ ગામના વાડી ફળિયામાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો. સાંસદ મનસુખ વસાવા સાગબારાના ખેડૂતોના સમર્થનમાં આવ્યા. 10 થી 12 ગામોના ખેડૂતોમાં અસંતોષ, સમાન નીતિની માંગ. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં જંગલ જમીન અને ખેડાણનો પ્રશ્ન ફરી ચર્ચામાં આવ્યો છે. ભરૂચના લોકસભા સાંસદ મનસુખ વસાવાએ ખોપી ગામમાં જંગલ જમીન પર ખેડાણ કરતા ખેડૂતોની મુલાકાત લીધી હતી અને તેમની રજૂઆતો સાંભળી હતી. ખેડૂતોનો આરોપ છે કે તેમને વર્ષોથી ખેડાણ કરતા અટકાવવાની કાર્યવાહી કરવા સૂચનાઓ અપાઈ રહી છે. આના કારણે નાલ, હલગામ, ખોપી, પાડી સહિતના આશરે 10 થી 12 ગામોના ખેડૂતોમાં ચિંતા અને અસંતોષ પ્રવર્તી રહ્યો છે. ખેડૂતોની મુખ્ય માંગ છે કે જો ઉમરપાડા તાલુકાના કેટલાક વિસ્તારોમાં જંગલ જમીન પર ખેડાણ અંગે રાહત અપાય છે તો સાગબારાના ખેડૂતો સાથે અલગ કાર્યવાહી શા માટે? તેઓ સમાન નિયમો અને નીતિ લાગુ કરવાની માંગ કરી રહ્યા છે. ઉકાઈ જળાશયથી અસરગ્રસ્ત અને જમીન સંપાદનના કારણે વિસ્થાપિત થયેલા પરિવારોનો પ્રશ્ન પણ ઉઠાવવામાં આવ્યો છે. ખેડૂતોએ સરકાર સમક્ષ માનવતાના ધોરણે યોગ્ય નિર્ણય લેવા વિનંતી કરી છે, કારણ કે આ પરિવારો માટે જમીન જીવન નિર્વાહનો મુખ્ય આધાર છે. ખેડૂતોના પ્રશ્નને લઈને ખોપી ગામે વિવિધ રાજકીય અને સામાજિક આગેવાનો એક મંચ પર આવ્યા હતા. તેમણે રાજકારણને બાજુ પર રાખીને ખેડૂતોના હિતને પ્રાથમિકતા આપવાનો અને તેમને ન્યાય અપાવવાનો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા ઉપરાંત નર્મદા જિલ્લા પ્રભારી અર્જુન ચૌધરી, નાંદોદના ધારાસભ્ય દર્શના દેશમુખ, આરોગ્ય સમિતિના ચેરમેન ડોક્ટર દયારામ વસાવા, ખોપી જિલ્લા પંચાયતના ગિરધન વસાવા આગેવાન લીલાબેન અને ખોપી ગ્રામ પંચાયતના સરપંચ ઈશ્વરભાઈ વસાવા સહિત અનેક આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો હાજર હતા. સાંસદ મનસુખ વસાવાએ ખેડૂતોની રજૂઆત સરકાર અને સંબંધિત તંત્ર સુધી પહોંચાડવાની ખાતરી આપી છે. જોકે આ પ્રશ્ન લાંબા સમયથી પડતર હોવા છતાં તેનો કાયમી ઉકેલ કેમ નથી આવ્યો તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર અને વન વિભાગ દ્વારા સાગબારા તાલુકાના ખેડૂતોની વાસ્તવિકતા પરિસ્થિતિ, ઉકાઈ વિસ્થાપિત પરિવારોના પ્રશ્નો અને લાંબા સમયથી ચાલતા ખેડાણના મુદ્દાને ધ્યાનમાં રાખીને સમાન નીતિ અપનાવે. હું લીલાબેન વસાવા. જંગલની જે જમીનનો વિવાદ હમણાં ચાલી રહેલો છે અને 2002થી અમે આ જમીન કરીએ છીએ અને 2025 પછી અમને આ જમીન કરવા નહીં દેવામાં આવતી. તો અમારી લડત 2025થી ચાલી રહેલી છે. આગલું વર્ષ બી અમારું બગાડવામાં આવ્યું. આગલા વર્ષે પણ અમને ખેતી કરવા દેવામાં નથી આવી અને એવી જ રીતે આ વર્ષ પણ અમારું બગાડી દેવા માટેની આ લોકોની કોશિશમાં છે. અમને રોકી દેવામાં આવે છે. અમે હળ અને બળદો લઈને આવ્યા છીએ ખેડવા માટે, પણ અમે અહીંયા રોકી દેવામાં આવ્યા છીએ. એટલા માટે અમે અહીંયા ધરણા પર બેઠા છે. આજે આખો દિવસ ધરણા કરીશું અને આવતીકાલે આદિવાસી વિશ્વ દિવસ છે, તો આવતીકાલે પણ અમે અહીંયા આદિવાસી દિવસ અહીંયા જ ઉજવીશું અને અમે ધરણા અને
અમે ચોક્કસ મુદતે આ ધરણા અમારી રહેશે અને ચાલુ રહેશે. આવતીકાલે અમે આદિવાસી દિવસ બી 4 વાગ્યા પછી અમે આદિવાસી દિવસ અહીંયા જ ઉજવવાના છે. આપ સૌ પણ બધા જેને પણ આ વિડીયો જોવામાં આવે તો બધા નોંધ લેશો. બધા અમારી સાથે આવો, અમારા ખેડૂત ભાઈઓ સાથે આવો અને આપણે બધા વિશ્વ આદિવાસી દિવસ અમારી આ જમીનના સ્થળ પર આપણે બધા ઉજવીશું. નમસ્તે. છેલ્લા 2 વર્ષથી નર્મદા જિલ્લા સાગબારા તાલુકાના ખેડૂતો ઉમરપાડા વિસ્તારમાં જંગલની જમીન ખેડી રહ્યા છે અને સાગબારાના બોર્ડર પર જ ખેડી રહ્યા છે, બહુ અંદરના વિસ્તારમાં પણ નહીં. જે વર્ષો પહેલા રાજપીપળા પૂર્વ વન વિભાગમાં આવતું હતું એવા વિસ્તારની અંદર આ 2002 થી જંગલની જમીન આ ખેડે છે સાગબારાના લોકો. પણ ક્યાંક નાની મોટી ઘટના 2 વર્ષ પહેલા બની, એ દુઃખદ ઘટના ઘટી, એને લઈને સાગબારા તાલુકાના અને ઉમરપાડાના ખેડૂતોની વચ્ચે વયમનસ્ય ઊભું થયું. એનો લાભ લઈને ફોરેસ્ટના લોકો, પોલીસ વિભાગના લોકો આજે સાગબારાના તાલુકાના જે ખેડૂતો જંગલની જમીન 20 વર્ષથી ખેડે છે એને કોઈને કોઈ રીતના ખોટી રીતે અટકાવી રહ્યા છે. જ્યારે સાગબારા તાલુકાના ખેડૂતોને રોકે છે જમીન ખેડતા, જ્યારે ઉમરપાડાના તાલુકાના ખેડૂતોને છૂટ આપી જ ખેડવા માટે. તો આ જે જંગલ ખાતાની બેધારી નીતિની સામે મારો વાંધો છે. અને છેલ્લા આ મુદ્દાને લઈને હું 2 વર્ષથી વન મંત્રી ને રજૂઆત કરતો આવ્યો છે. જે જવાબદાર લોકોની સામે અમે મિટિંગો પણ કરી છે, પણ છતાં પણ એનો સુખદ અંત આવતો નથી. ખેડૂતો સમયે સમયે આંદોલનના માર્ગે જાય છે, અમે સમજાવવાના પ્રયત્ન કરે છે, પણ ક્યાંક કોઈ સમજાવટ કે પછી કોઈ વાટાઘાટો, કોઈ મધ્યસ્થી બનવા માટે સરકાર તરફથી કોઈ આવતું નથી. વાતો કરે છે પણ મધ્યસ્થી બનવા માટે કોઈ પ્લેટફોર્મ પર આવતો નથી. અને જ્યારે બેસે છે, એકાદ વખત બેઠા હતા, તેનું કોઈ રિઝલ્ટ નથી આવતું. તો ગઈકાલે પણ અમારે નાલ ખોપી ગામમાં એ વિસ્તારના ખેડૂતો સાથે સભા હતી, અમે પણ ગયા હતા. ઘણા બધા અમારી સાથે આગેવાનો પણ જોડાયા હતા. અમારે બધાને જ એક જ માંગણી છે કે સુરત જિલ્લાના ખેડૂતોને તમે ઉમરપાડા તાલુકાના તમે જંગલની જમીન ખેડવા દો છો, તો આ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખેડૂતોને પણ જંગલની જમીન ખેડવા દો. કાયદો બધા માટે સરખો રાખે છે, છતાં પણ આજે જ્યાં નાલ ખોપી ગામના ખેડૂતો જે ખેડવા માટે ગયા એને જંગલ ખાતાના લોકોએ રોક્યા છે અને એના વિરોધમાં એ વિસ્તારના બધા ખેડૂતો સ્થળ પર જ ધરણા પર બેઠા છે. આજે હું ભરૂચ આવ્યો છું, પરંતુ હું સાંજ સુધીમાં હું ત્યાં પહોંચું છું અને આગામી કોઈ પણ રીતના આ પ્રશ્નનો સુખદ અંત આવે એના માટે હું રજૂઆત કરવાનો છું. માનનીય મુખ્યમંત્રીને પણ અહીંયા ભરૂચમાં જ રહીને એક હું પત્ર લખ્યો છે કે આ સાગબારાના ખેડૂતોની સાથે તમે ન્યાય કરો. આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી સહિત તાલુકા પંચાયત સદસ્યની ધરપકડ. આમોદ તાલુકા વિકાસ અધિકારી દ્વારા આમોદ પોલીસ મથકે આપવામાં આવેલી ફરિયાદના આધારે કરવામાં આવી ધરપકડ. આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી તથા ચિંતન પટેલની ધરપકડ કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. આ ધરપકડના સમાચાર વાયુ વેગે પ્રસરી જતા આમોદના રાજકીય વર્તુળોમાં પણ ભારે ચર્ચા જોવા મળી હતી. ઘટનાની જાણ થતા ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, માજી ધારાસભ્ય સંજયભાઈ સોલંકી સહિત કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો અને આગેવાનો આમોદ પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા. પોલીસ સ્ટેશન ખાતે કોંગ્રેસના આગેવાનોની હાજરીને પગલે રાજકીય માહોલ પણ ગરમાયો હતો. હાલ સમગ્ર મામલે આમોદ પોલીસ દ્વારા ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મામલે ફરિયાદમાં કરવામાં આવેલ આક્ષેપો પોલીસ તપાસ બાદ સમગ્ર હકીકત સ્પષ્ટ થશે. અંકલેશ્વરના પાનોલી રેલવે સ્ટેશન નજીક મોબાઈલ સ્નેચિંગની ઘટના, ચાલતી ટ્રેનમાંથી ભટકાતા યુવાનનું મોત. અંકલેશ્વરના પાનોલી રેલવે સ્ટેશન પર બનેલી એક હૃદયદ્રાવક ઘટનામાં મૂળ રાજસ્થાનના અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો 32 વર્ષીય અશોક ગુર્જર જયપુર બાંદ્રા સુપરફાસ્ટ ટ્રેનના જનરલ કોચના દરવાજા પાસે બેસીને સવાઈ માધવપુરથી સુરત તરફ મુસાફરી કરી રહ્યો હતો. જ્યારે ટ્રેન પાનોલી રેલવે સ્ટેશન પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે સ્ટેશન પર બાકડા પર સૂતેલો એક ઇસમ અચાનક ઉભો થઈને દોડી આવ્યો અને ચાલુ ટ્રેને અશોકનો મોબાઈલ ઝૂંટવી લીધો. અચાનક બનેલા બનાવમાં અશોક ચાલુ ટ્રેનમાંથી નીચે પટકાયો. તે થોડો સમય ડબ્બા સાથે લટકેલી હાલતમાં રહ્યો, પરંતુ પકડ છૂટી જવાથી પ્લેટફોર્મ પર પડીને 100 મીટર સુધી ધસડાઈ ગયો હતો અને દુર્ભાગ્યવશ ગુલાટી મારીને ટ્રેન નીચે આવી ગયો. આ ગંભીર અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા અશોકનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટનાના રૂવાડા ઉભા કરી દેનારા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે મોબાઈલ આંચક્યા બાદ આરોપી પોતાનું મોઢું સંતાડીને ભાગી જાય છે અને થોડીવાર પછી પોતાના એક સાથીદાર સાથે પાછો આવીને નીચે પડેલી ચીજવસ્તુ ઉઠાવીને ફરાર થઈ જાય છે. ભરૂચ રેલવે પોલીસ દ્વારા સ્ટેશનના સીસીટીવીના આધારે તેમ દેખાતા 2 શંકાસ્પદોની શોધખોળ હાથ ધરાઈ છે.
રેલવે ક્રાઇમ બ્રાન્ચ સહિતની વિવિધ ટીમો તપાસમાં જોડાઈ છે અને પાનોલી, અંકલેશ્વર તથા ભરૂચ રેલવે સ્ટેશનના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે. આ બનાવના પગલે ટ્રેનમાં દરવાજા પર બેસી મુસાફરી કરવામાં રહેલ જોખમ પુનઃ એકવાર સતર્ક રહેવા આવશ્યક હોવાનું જણાય આવે છે. જંબુસર તાલુકાના કાનવા ગામમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. ગામના રાવરીવગા વિસ્તારમાં રહેતા કાંતાબેન ઠાકોરભાઈ પડિયાર નામની વૃદ્ધ મહિલા ઘરેથી કોઈને જાણ કર્યા વિના નીકળી ગયા હતા. પરિવારજનો દ્વારા તેમની શોધખોળ કરવામાં આવી રહી હતી. જંબુસર તાલુકાના કાનવા ગામમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. ગામના રાવરીવગા વિસ્તારમાં રહેતા કાંતાબેન ઠાકોરભાઈ પડિયાર નામની વૃદ્ધ મહિલા ઘરેથી કોઈને જાણ કર્યા વિના નીકળી ગયા હતા. પરિવારજનો દ્વારા તેમની શોધખોળ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન આજે કાનવા ગામથી માસરી વગા તરફ જતા રોડની બાજુમાં આવેલ એક તલાવડીમાંથી કાંતાબેનનો મૃતદેહ મળી આવ્યો. ઘટનાની જાણ થતા આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ વેડજ પોલીસને કરવામાં આવતા પોલીસ ટીમ ફાયર વિભાગની ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર વિભાગના જવાનોની મદદથી વૃદ્ધ મહિલાનો મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ મૃતદેહને વધુ તપાસ અને પોસ્ટમોર્ટમ માટે જંબુસર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને પગલે પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે. સમગ્ર મામલે વેડજ પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશભરમાં ચાલી રહેલા નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારતના સંદેશને સાકાર કરવા ભરૂચ પોલીસ એક્શન મોડમાં આવી છે. ભરૂચ એસઓજી દ્વારા નશાના નેટવર્ક સામે હાથ ધરાયેલી કાર્યવાહીમાં સપ્તાહ દરમિયાન 3 અલગ અલગ દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં અંકલેશ્વર જીઆરડીસી વિસ્તાર તેમજ ભાટવાડ વિસ્તારમાંથી વિવિધ પ્રકારના નશાકારક પદાર્થો ઝડપી પાડવામાં આવ્યા છે. અંકલેશ્વર વિસ્તારમાં એસઓજીની ટીમે કાર્યવાહી દરમિયાન વિમલ મનુક્કાવટીની ગોળીઓ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસ દ્વારા કુલ 3.725 કિલોગ્રામ ગોળીઓ સહિત અંદાજિત 2.66 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત જીઆરડીસી વિસ્તારમાં પણ પોલીસે નશાના કારોબાર સામે કાર્યવાહી કરી હતી. અહીંથી ગાંજા અને મેફેડ્રોન જેવા નશાકારક પદાર્થો સાથે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસને સતત વોચ અને ચોક્કસ બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે ભાટવાડ વિસ્તારમાં પણ એસઓજી દરોડો પાડી 1.215 કિલોગ્રામ ગાંજા સાથે 61 વર્ષીય આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે નશાકારક પદાર્થનો કબજો કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આમ ભરૂચ એસઓજી દ્વારા માત્ર એક જ સપ્તાહ દરમિયાન 3 અલગ અલગ સ્થળોએ કાર્યવાહી કરી નશાકારક પદાર્થોનો જથ્થો ઝડપી પાડવામાં આવતા નશાના કાળા કારોબારમાં ફફડાટ ફેલાયો છે. નશામુક્ત યુવા ફોર વિકસિત ભારતના સંદેશ સાથે ભરૂચ પોલીસ દ્વારા નશાના નેટવર્કને જડમૂળથી નાબૂદ કરવા માટે કાર્યવાહી વધુ તેજ બનાવવામાં આવી છે. યુવાનોને નશાથી દૂર રાખવા અને જિલ્લામાં નશાના ગેરકાયદેસર વેપાર પર અંકુશ મેળવવા પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ, બાતમીદારોનું નેટવર્ક અને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ભરૂચ પોલીસની આ સતર્ક કાર્યવાહીને પગલે નશાનો ગેરકાયદેસર વેપાર કરતા તત્વોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે અને પોલીસની નશાના કાળા કારોબાર સામે લાલ આંખ વધુ તેજ બની છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જે કાર્યક્રમ નેતૃત્વમાં જે કાર્યક્રમ જે છે નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત, આના સંદેશ સાથે ભરૂચ પોલીસે 3 મોટા એનડીપીએસના કેસો કર્યા છે. જેમાં અંકલેશ્વર એ ડિવિઝનમાં, અંકલેશ્વર જીઆઈડીસીમાં તથા અંકલેશ્વર બી ડિવિઝનમાં 3 જેટલા કેસો કરવામાં આવ્યા છે. જેમાં ગાંજો તથા એમડીના જે ડ્રગ્સ છે તેને પકડી પાડવામાં ભરૂચ પોલીસને સફળતા મળી છે. જેમાં એક રીતે જોઈએ તો એક કેસમાં જે છે એમાં 2,66,000નો મુદ્દામાલ મળી આવ્યો છે, બીજામાં 93,000 જેટલો મુદ્દામાલ મળી આવ્યો છે અને ત્રીજા કિસ્સામાં જે છે એ 60,000 જેટલો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો છે અને તેમાં કાયદેસરની કાર્યવાહી કરી, ગુનો દાખલ કરી, આરોપીને અટક કરી અને કાયદેસરની કાર્યવાહી કરવા માટેની કડક કાર્યવાહી કરવામાં આવી છે. ભરૂચ દહેજ પોલીસે દેશી બનાવટી પિસ્તોલ સાથે એક આરોપીની કરી ધરપકડ. દહેજ પોલીસ ઇન્સ્પેક્ટર એચબી ઝાલાની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફના પેટ્રોલિંગમાં દરમિયાન કર્મચારીઓને માહિતી મળેલ કે દહેજ ગામના વાડી ફળિયા નજીક અનિલ કુમાર અરવિંદભાઈ ગોહિલ નામનો શખ્સ ગેરકાયદેસર દેશી બનાવટની પિસ્તોલ સાથે ફરતો હતો. બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા શખ્સ મળી આવ્યો હતો. તેની તલાશી લેતા એક દેશી હાથ બનાવટની પિસ્તોલ મળી આવતા પોલીસે તેને ઝડપી લીધો હતો. પોલીસે આરોપી પાસેથી આશરે 20,000ની કિંમતની એક દેશી બનાવટની પિસ્તોલ કબજે કરી છે. આ મામલે દહેજ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
જિલ્લા કલેક્ટર કચેરી ભરૂચ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભરૂચ જિલ્લાના આપત્તિ વ્યવસ્થાપનને વધુ સુદૃઢ અને સજ્જ બનાવવાના ભાગરૂપે ભરૂચ જિલ્લા વહીવટી તંત્રની ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ કંપની દહેજ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વ પ્રવૃત્તિ અંતર્ગત 6 જેટલી રેસ્ક્યુ બોટ અર્પણ કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર કચેરી ભરૂચ ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભરૂચ જિલ્લાના આપત્તિ વ્યવસ્થાપનને વધુ સુદૃઢ અને સજ્જ બનાવવાના ભાગરૂપે ભરૂચ જિલ્લા વહીવટી તંત્રને ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ કંપની દહેજ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વ પ્રવૃત્તિ અંતર્ગત 6 જેટલી આધુનિક રેસ્ક્યુ બોટ ફાળવવામાં આવશે. સંભવિત પૂર કે જળ આપત્તિના સમયે ઝડપી રાહત અને બચાવ કામગીરી હાથ ધરી શકાય તે હેતુથી આ બોટ ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જેના અનુસંધાને રેસ્ક્યુ બોટ અર્પણ સમારોહ યોજાયો હતો. આ તકે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ અને ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની પ્રેરક ઉપસ્થિત રહી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભવિષ્યની કોઈ પણ પ્રકારની જળ આપત્તિ કે કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે આ 6 બોટ પૈકી 3 બોટ ભરૂચ નગરપાલિકા અને 3 બોટ અંકલેશ્વર નગરપાલિકાને સોંપવામાં આવ્યું છે, જ્યાં ભરૂચ નગરપાલિકા દ્વારા નર્મદા નદીના ભરૂચ તરફના તમામ તાલુકાઓને કાંઠાના વિસ્તારોને સેવા પૂરી પાડશે, જ્યારે અંકલેશ્વર નગરપાલિકા નર્મદા નદીના અંકલેશ્વર અને હાંસોડ તરફના તમામ તાલુકાઓ અને વિસ્તારોને કવર કરશે. નર્મદા નદીના બંને કિનારે આવેલા તમામ તાલુકાઓ અને ગ્રામ્ય વિસ્તારોને કટોકટીના સમયે આ સેવાનો તાત્કાલિક લાભ મળી રહે તે પ્રકારનું સુચારું આયોજન કરવામાં આવ્યું છે. આ બોર્ડના સંચાલન અને તકનીકી જાળવણી માટે ચીફ ઓફિસરની દેખરેખ હેઠળ નગરપાલિકાની તાલીમબદ્ધ ફાયર બ્રિગેડ ટીમને બોટ હેન્ડઓવર કરવામાં આવે છે, કારણ કે તેમની પાસે જરૂરી ટેકનિકલ સ્ટાફ અને અનુભવી ટીમ ઉપલબ્ધ છે. ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડના સરાહનીય યોગદાનથી ભરૂચ જિલ્લાના આપત્તિ વ્યવસ્થાપન તંત્રની સજ્જતામાં વધારો થયો છે અને પૂર જેવી કટોકટીની સ્થિતિમાં નાગરિકોની સુરક્ષા વધુ સુદૃઢ બનશે. આ તકે ધારાસભ્ય અરુણસિંહ રાણા અને ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અન્ય પદાધિકારીઓ, પ્રાંત અધિકારી મનીષા મનાણી, ચીફ ઓફિસર, ફાયર ઓફિસર, ડિઝાસ્ટર મામલતદાર, ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ કંપની દહેજના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 6 બોટ જેટલી આપી છે. આશરેની કિંમત 30 લાખ કરતાં પણ વધારે છે. ભરૂચ જિલ્લાની આની ખૂબ આવશ્યકતા હતી અને જરૂરિયાત હતી, અને જ્યારે જ્યારે તકલીફોમાં સામનો પૂરમાં કરવામાં આવે અને ત્યારે રેસ્ક્યુ કરવા માટે ખરેખર આજે હું એમનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. આ કંપનીના CSR ફંડમાંથી જિલ્લાના વહીવટી તંત્રને આપવામાં આવી છે, જેમાં ભરૂચ, અંકલેશ્વર નગરપાલિકા, જંબુસર, આમોદ નગરપાલિકાને પણ લાભ મળશે. ભરૂચ જિલ્લાના તમામ નાગરિક ભાઈઓ બહેનોને ચોમાસાના સમયમાં અથવા તો કોઈ પણ રેલ પૂર જેવી સ્થિતિમાં પણ આનો ઉપયોગ કરી શકીશું. જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ તરફથી અમે આ ગુજરાત કેમિકલ પોર્ટનો હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ. એમના CSR ફંડમાંથી આ ભરૂચ જિલ્લાના નાગરિક ભાઈઓ બહેનો માટે મદદ મળી છે. એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ. પાદરિયાની કડોદરા ગામ નજીક સરકારી કાંસમાં મોટી સંખ્યામાં માછલીઓના મૃત્યુથી ચકચાર. GPCBએ લીધા પાણીના નમૂના. સ્થાનિકોએ સુપરફોર્મ કંપનીના ડિસ્ચાર્જ પર વ્યક્ત કરી શંકા. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના પાદરિયા અને કડોદરા ગામ નજીક આવેલા કડોદરા અને પાદરિયા ગામના સરકારી કાંસમાં મોટી સંખ્યામાં માછલીઓ મૃત હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતા વાગરા મામલતદાર તથા કડોદરા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી દ્વારા સ્થળ પર રૂબરૂ તપાસ કરવામાં આવી. ત્યારબાદ GPCBના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા અને ઘટના સ્થળેથી પાણીના નમૂનાઓ એકત્ર કરીને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરી હતી. સ્થાનિક રહેવાસી અરુણભાઈ ગોહિલ એ જણાવ્યું હતું કે સવારે સરકારી કાંસમાં મોટી સંખ્યામાં મૃત માછલીઓ જોવા મળતા તાત્કાલિક મામલતદારને જાણ કરવામાં આવી હતી. મામલતદારની હાજરીમાં સ્થળ તપાસ દરમિયાન જ્યાં સુધી મૃત માછલીઓ જોવા મળી હતી તે વિસ્તાર નજીક સુપરફોર્મ કંપની ગટર લાઇન સરકારી કાંસમાં મળતો હોવાનું સ્થાનિકોએ અધિકારીઓના ધ્યાન પર લાવ્યું હતું. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ તેમને શંકા છે કે કંપનીમાંથી છોડવામાં આવતા સંભવિત કેમિકલયુક્ત પાણીના કારણે માછલીઓના મૃત્યુ થયા હોઈ શકે છે. સ્થાનિકોનો દાવો છે કે અગાઉ પણ આ પ્રકારની ઘટના બની હતી અને તે સમયે GPCB દ્વારા કંપનીને નોટિસ આપવામાં આવી હતી. વધુમાં તેઓનો એવું પણ દાવો છે કે અગાઉ GPCBની તપાસ દરમિયાન કંપનીના ગટર વિસ્તારમાંથી પણ મૃત માછલીઓ મળી આવી હતી, જેના ફોટોગ્રાફ્સ તેમની પાસે ઉપલબ્ધ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ઘટનાની જાણ કંપનીના અધિકારી મીનાક રાજ સાહેબને પણ કરવામાં આવી, પરંતુ તેમને કોઈ સંતોષકારક જવાબ મળ્યો ન હતો. સ્થાનિકોનો આક્ષેપ છે કે તેમને તમારે જે કરવું હોય તે કરો એવો જવાબ આપવામાં આવ્યો હતો. સ્થાનિકોએ સરકાર સમક્ષ મૃત માછલીઓનું પોસ્ટમોર્ટમ, પેથોલોજીકલ પરીક્ષણ, માછલીઓના ટિશ્યુ અને
વિસ્કેનાના નમૂનાઓનું પરીક્ષણ તથા જીપીસીબી દ્વારા લેવામાં આવેલા પાણીના નમૂનાઓના લેબોરેટરી રિપોર્ટ જાહેર કરવાની માંગ કરી છે. સાથે જો વૈજ્ઞાનિક તપાસમાં કોઈ ઔદ્યોગિક એકમના પ્રદૂષિત પાણી અને માછલીના મૃત્યુ વચ્ચે સંબંધ સ્થાપિત થાય તો સંબંધિત કંપનીને જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તથા અન્ય લાગુ કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠી છે. મારું નામ ગોહિલ અરુણ છે. હું પાટણના રહેવાસી છું. આજે સવારે જ્યારે અમે અમારી ગામની ચોકડી તરફ આવ્યા ત્યારે અમને જે અમારો કાંચ છે તેની અંદર મૃત માછલી જોવા મળી. તો અમને એમ લાગ્યું કે આ કોઈ કેમિકલયુક્ત પાણી મળ્યું છે, તેના લીધે મૃત્યુ પામી છે. તો અમે મામલતદારશ્રીને જાણ કરી ને મામલતદારશ્રી જ્યારે અહીંયા આવ્યા તો અમે તપાસ કરી ને તપાસ કરતાં જ્યારે અમે આગળ આવ્યા તો એ જે સુપરફોર્મ કંપની છે ને તેના ગેટની સામે ત્યાં એ કાચ પૂરો થાય છે. તો અહીંયાથી જ અમને એવી શંકા છે કે તે ડ્રેનેજમાંથી પાણી આવે છે કેમિકલયુક્ત, તેના લીધે આપણે જે મચ્છી છે તે મૃત પામેલ છે. એની અમે જાણ અંદર કંપનીના સાહેબને બી કરી છે. કયા સાહેબને તમે જાણ કરી હતી? કંપનીના પિનાકભાઈ કરીને છે એચઆરના, તેમને જાણ કરી છે. ગવર્મેન્ટના કયા અધિકારી સાથે તમે વિઝિટ કરી? મામલતદારશ્રી સાથે વાગરાના. બીજા કોણ અધિકારી હતા તમારી સાથે? કરોડરાના તલાટીશ્રી હતા. ઓકે, તમે આ શું છે મતલબ કે મચ્છીમય રીતેનું કારણ તમને કઈ રીતે થયું કે શંકા એવી જાય છે કે કંપનીમાંથી જે કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે તેના કારણે જ આ મચ્છી મૃત પામેલ છે. અગાઉ આ કંપની સાથે આવો કોઈ બનાવ બનેલો છે ખરો? હા, અગાઉ પણ 2-3 વાર આવું થઈ ચૂકેલ છે. જ્યારે બી ચોમાસાની સિઝન આવે છે ત્યારે આ વસ્તુ અમને વારે ઘડીએ જોવા મળે છે. ગવર્મેન્ટ દ્વારા એને કોઈ નોટિસ કે એવું કોઈ કંપનીને આપેલ છે? અગાઉ 2 વાર નોટિસ આપેલ છે. કઈ કંપનીને આપી હતી? UPL 12 સુપરફોર્મ. મારું નામ યોગેશ કુમાર કનુભાઈ ગોહિલ, તાલુકો વાગરા, જિલ્લો ભરૂચ. વરસાદી માહોલની અંદર જે વરસાદી પાણી નીકળતું હોય તેની અંદર અનેક કંપનીઓ તેનો ફાયદો ઉઠાવીને પોતાના યુનિટનું પાણી કરતી હોય એવો જ એક બનાવ બનેલો છે કરોડરા પાડરિયા ચોકડીની વચ્ચે. તો અમે તપાસ કરી કે આ જે માછલીઓ મળી ગઈ છે, સતત 3 દિવસથી આ માછલીઓ અહીંયા મળેલી જોવા મળી છે. ગઈકાલે પણ એના જીમેપ દ્વારા ફોટા પાડવામાં આવે, વિડીયો લીધો અને લાગતા વાગતા અધિકારી જીપીસીબી, કલેક્ટર સાહેબશ્રી, મામલતદાર સાહેબશ્રી અને ફિશિંગ વિભાગને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ આજે મામલતદાર સાહેબશ્રી રૂબરૂ વાગરા અને સર્કલ ઓફિસર વાગરા, તલાટી ક્રમ મંત્રી શ્રી કરોડરાએ સ્થળ વિઝિટ કરી કે પાડરિયા ગામના કાંસમાંથી મતલબ કે જે તળાવ છે ત્યાં પાણી જાય છે ત્યાંથી તપાસ કરતાં આવ્યા તો માછલીઓ સુપરફોર્મ UPL કંપનીના ગેટની સામે જે ડ્રેનેજ છે, જે વરસાદી પાણીનો એમનો નિકાલ કરે છે એની સુધી આ માછલીઓ મળેલી જોવા મળી. તેની આગળના ભાગે ના જોવા મળી. એની જે ઇન છે ત્યાંથી તે ઠેઠ પાડરિયા ગામનો કાંસ છે ત્યાં સુધી જોવા મળી છે. એટલે આ માછલીઓ દર ઘડીએ આ બનાવ બને છે. અને અગાઉ પણ સુપરફોર્મ એટલે કે UPL 12 કંપની છે એને ગવર્મેન્ટ જીપીસીબી દ્વારા નોટિસ આપવામાં આવી હતી અને તેના અંદરના ડ્રેનેજમાં તપાસ કરતાં અગાઉ માછલીઓ મળી ગયેલી તેવા પુરાવા સાથે જીપીસીબીનો રિપોર્ટ મારી પાસે છે, મેં માંગેલો હતો તે. એટલે આ દર વખતે જે આ બનાવ બને છે, દર વખતે આ લોકો આવી રીતે લાભ લઈ વરસાદી પાણીનો આવી રીતે પાણી છોડવાનું કરે છે. જે બાબતે અમે 1 અઠવાડિયા પહેલાં પણ મીનાક રાજ સાહેબને મળવા આવ્યા હતા પણ એમને કંઈ જવાબ ના આપ્યો કે તમારે જે કરવું હોય તે કરી શકો. આજે પણ અમે તલાટી ક્રમ મંત્રીશ્રીને લઈને આવ્યા તો જેમ તેમ વર્તન કરતા હતા કે ભાઈ તમે શું કરો છો, શું વિડીયો કરો છો, અહીંયા કોઈ ગવર્મેન્ટ અધિકારી છે, શું થયું છે? તો તેમને બતાવ્યું કે અહીંયા માછલીઓ મરી ગઈ છે. ત્યાં કે ક્યાં મરી ગઈ છે, ચાલો. તો એ અમારી સાથે જોવા ના આવ્યા. હમણાં મામલતદાર સાહેબશ્રી બી આવ્યા ત્યારે પણ તેમને ફોન કર્યો કે સાહેબ તમારે જે જોવું છે તે ગવર્મેન્ટ અધિકારી આવ્યા છે તો તમે જુઓ, કારણ કે અમારે કંઈ જોવું નથી એવો તેમને જવાબ આપ્યો છે. તમારી શું માંગ છે હવે? અમારી માંગ એવી જ છે કે આની જીપીસીબી દ્વારા તપાસ કરવામાં આવે. મામલતદાર સાહેબશ્રી બી અત્યારે GIDCને એને લેખિતમાં જવાબ કરવાના છે અને એમને રિપોર્ટ કરવાના છે કે આનું તપાસ કરવામાં કે શેના દ્વારા મૃત્યુ માછલીઓ પામી છે. કે દર વખતે એક જ જગ્યા ઉપર જે મતલબ કે 1 કિલોમીટરનો એરિયા છે તેની અંદર જ કેમ બનાવ બને છે? જ્યાં તે લોકો પાણી કાઢે છે ડ્રેનેજ દ્વારા, તે ડ્રેનેજમાંથી જ ત્યાં આગળથી જ કેમ માછલીઓ મળેલી જોવા મળે છે? અગાઉ કેમ નથી મળતી? તેની આગળના ભાગે કોઈ જગ્યા મળેલ માછલીઓ જોવા મળી નથી. કંપની દ્વારા ડ્રેનેજનું પાણી ક્યાં કાઢવામાં આવે છે? સરકારી કાંસ છે તેની અંદર કાઢવામાં આવે છે. 2 જગ્યાએ તેમનો બોર લીકેજ થઈ ગયો હશે, ETPની લાઈન, ત્યાં તેમનું બોર પણ મારેલું છે. એ જગ્યાએ પણ માછલીઓ મળેલી જોવા મળી છે. દહેગામના યુવાનોની માનવતાભરી કામગીરી, શ્રી રામનું પરિવાર સાથે કરાવ્યું મિલન.
જંબુસર તાલુકાના દહેગામ ગામે માનવતાનું સુંદર ઉદાહરણ સામે આવ્યું છે. ઉત્તર પ્રદેશ તરફથી ભટકીને દહેગામ ગામે આવી પહોંચે શ્રી રામ નામના વ્યક્તિ પોતાના પરિવારથી વિખૂટા પડી ગયા હતા. તેઓ માનસિક રીતે અસ્વસ્થ હોવાનું જાણવા મળ્યું હતું. શ્રી રામ દહેગામ ગામે પહોંચ્યા બાદ સ્થાનિક યુવાનોને તેમની પરિસ્થિતિની જાણ થતા તેમની મદદ માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. અસલમભાઈ, સમદભાઈ અને સઈદભાઈ દ્વારા સતત મહેનત અને પ્રયત્નો કરીને શ્રીરામના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ યુવાનોના પ્રયાસોના પરિણામે આખરે શ્રીરામનું તેમના પરિવાર સાથે પુનઃમિલન કરાવવામાં આવ્યું. લાંબા સમય બાદ પરિવારજનોને પોતાના સ્વજન પરત મળતા પરિવારજનોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી. દહેગામના યુવાનો દ્વારા કરવામાં આવેલી આ કામગીરી માનવતા, સેવાભાવ અને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ બની છે. કોઈ પણ સ્વાર્થ વિના એક અજાણ્યા વ્યક્તિને તેના પરિવાર સુધી પહોંચાડવામાં અસલમભાઈ, સમદભાઈ અને સઈદભાઈએ કરેલી મહેનત ખરેખર પ્રશંસનીય છે. દહેગામના યુવાનોની આ માનવતાભરી પહેલ સમાજ માટે પ્રેરણારૂપ બની છે. कितने टाइम से ढूंढ रहे थे? हम इसको लगभग एक साल ही हो गया. एक साल से ढूंढ रहे थे. अब तो हमें इसकी उम्मीद ही खो दी थी कि अब ये है नहीं दुनिया में. तो अभी खुश हो आपको? हाँ, बहुत खुश हैं एकदम से. असलम भाई का फोन गया, इन्होंने जैसे पता नहीं कैसे कैसे कांटेक्ट किया, मतलब कि ये तो हमें नहीं पता. यही बहुत बड़ा काम है कि इन्होंने यहाँ रह के गुजरात के अंदर इतनी दूर का संपर्क कर पाए. हाँ हाँ और इनके जरिए हम यहाँ आए अपने भाई को ले. जैसा कि इन्होंने नाम बताया था श्री राम जी, ठीक है ना, श्री राम नाम बताया था. तो ये भाई दरिया के अंदर दलदल में फंसे हुए थे. तो ये समद भाई है हमारे, और एक साथी है हमारे जो सईद भाई करके है. ये दोनों ही दलदल के अंदर इन्होंने देखा ये भाई को, फंसे हुए आदमी को इन्होंने निकाला. फिर इन्होंने वहाँ पे नाश्ता पानी करवाया. उसके बाद ये लोग हम मेरे पास लेकर के आए. फिर भी वहाँ इनके घर से कपड़ा वगैरह सब कुछ मुझे दिया. फिर हमने इनको शावर करवाया, गर्म पानी से नहलाया, सब कुछ किया, और इनकी बहुत बड़ी मदद हुई हमारे साथ. સમાચારને વિરામ આપતા પહેલા ફરીથી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર. સાંસદ મનસુખ વસાવા સાગબારાના ખેડૂતોના સમર્થનમાં આવ્યા. 10 થી 12 ગામોના ખેડૂતોમાં અસંતોષ, સમાન નીતિની માંગ. આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી સહિત તાલુકા પંચાયત સદસ્યની ધરપકડ. અંકલેશ્વરના પાનોલી રેલવે સ્ટેશન નજીક મોબાઈલ સ્નેચિંગની ઘટના. ચાલતી ટ્રેનમાંથી પટકાતા યુવાનનું મોત. મોબાઈલ સ્નેચિંગના કથિત પ્રયાસમાં યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત. કહાનવા ગામમાં દુઃખદ ઘટના. અસ્થિર મગજની વૃદ્ધ મહિલાનું પાણીમાં ડૂબી જતા મોત. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશભરમાં ચાલી રહેલા નશામુક્ત યુવા ફોર વિકસિત ભારતના સંદેશને સાકાર કરવા ભરૂચ પોલીસ એક્શન મોડમાં આવી. ભરૂચ દહેજ પોલીસે દેશી બનાવટની પિસ્તોલ સાથે એક આરોપીની કરી ધરપકડ. દહેજ ગામના વાડી ફળિયામાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સચોટ અને વિશ્વસનીય સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી રેવા ન્યૂઝની ટીમને રજા આપશો. નમસ્કાર.